ભાભર તાલુકાના બેડા ગામમાં આવેલ દૂધ ઉત્પાદન બનાસ ડેરીની ગામ લોકોએ કરી હતી તાળાબંધી। ગામમાં આવેલી દૂધ ઉત્પાદન મંડળીને તાળા મારવાની ગ્રામજનોને ફરજ પડી હતી। તેનું મુખ્ય કારણ છે મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને પોતાના જ પરિવારના સભ્યોને ડેરીના મહત્તમના પદ પર બેસાડી દીધા છે તેવા પશુપાલકોના આક્ષેપ છે। સરહદી વિસ્તારમાં પશુપાલન કરતા ખેડૂતો આર્થિક રીતે પગભર બની રહે તે માટે બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી મંડળી એટલે કે બનાસ ડેરી દ્વારા ગામડે ગામડે દૂધ ડેરીઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ કેટલાક લેભાગુ મંત્રીઓ આવી ડેરીઓમાં પોતાના અંગત સ્વાર્થ માટે મળતિયાઓને રાખી દૂધની મલાઈ તારવી જતા હોય અને ત્યારે મોટો વિવાદ સર્જાય છે। વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના બેડા ગામે આવેલ બનાસ દૂધ ડેરી આ ડેરીમાં મોટી સંખ્યામાં ગ્રાહકો દૂધ ભરાવે છે। ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે આ ડેરીમાં મંત્રીએ તેમના અંગત પરિવારના સભ્યોને નોકરીએ રાખે છે તેમજ ડેરીની સાધારણ સભા કોઈ દિવસ ભરવામાં આવતી નથી, માત્ર કાગળ પર બતાવી દેવામાં આવે છે જેની જાણ ડેરીના સભાસદોને પણ હોતી નથી। મંત્રીએ ડેરી હાજર રહેતા નથી, દૂધના ફેટ પૂરતા મળતા નથી, ડેરીમાં અનેક ગેરરીતિઓ ચાલી રહી છે જેથી ગ્રામજનો એ સાથે મળીને દૂધ ડેરીને 2 દિવસથી ખંભાતી તાળા માર્યા છે। ગામ લોકો આજુબાજુમાં આવેલા ગામડાઓમાં દૂધ ભરવા જાય છે તો ત્યાં પણ ડેરીના મંત્રીએ બેડા ગામના લોકોનું દૂધ ન લેવાનું કહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોએ ડેરીના ગેરવહીવટ બાબતે ભાભર મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવાનું જણાવ્યું હતું। આ બાબતે જિલ્લા કક્ષાએ સહકારી માળખાને કરાઈ રજૂઆત। પશુપાલકોની માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાએ તટસ્થ તપાસ થાય તો સંપૂર્ણ સત્ય હકીકત બહાર આવી છે। હાલમાં તો પશુપાલકોને દૂધ ડેરીને તાળા લાગતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આ બાબતે જાણવા ડેરીના મંત્રીને ફોન કર્યો હતો તો ફોન પણ ઉપાડ્યો ન હતો। જેકે ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર। મારું નામ ઠાકોર હીરાજી દિવાજી, ગામ બેડા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। બેડા ગામના મંત્રી દેવરામભાઈ કાળાભાઈ એમને નામે બધું ચલવે છે। મંત્રી એમના ચેરમેન એમના સભ્ય એમના અમે સભ્યને ફોન કરા કે ભાઈ આવો મીટિંગ ભરો તો અમે સભ્યમાં સર ને ચેરમેન ને ફોન કરા તો કે અમે ચેરમેન નથી તો એને મંત્રી હાથે નામ લખ્યું દેવ। આવો તો કોઈનું ચાલે ખરી? કોઈનો ન્યાય આપવો તો પટેલાના 100 ઘર છે, અમારે 400 ઘર છે તો અમે 30 વર્ષથી ડેરી ચલવે તો અમને તો હું 15 વર્ષથી સભ્યમ તો મારું એને નામ 5 વર્ષ ગાડી નાખે 2 વર્ષ ચલવે એવી રીતે કરે છે તો અમને કોઈ ન્યાય આપતા નથી। તો તમે 30 વર્ષથી તમે પટેલો ડેરી થતો અમારે તો કાંક હોવું તો ના 400 ઘર વાળાને અમને કાંક આપવું તો ના આપવું તો એક તો પદ આપવું તો સભ્યમાંથી ગાડી મૂકે છે અમને એવી રીતે ચલવે છે। સંચાલન સારું થતું નથી, ડેરીમાં બધો ભ્રષ્ટભેળો ચાલે છે અને દૂધ ના ભરાતો હોય એનો 12 ગામ ભરાતો હોય અહીંથી દૂધ એનો પગાર મળે છે, વધારો મેળવે છે મને તો એવી રીતે કહે। આ ડેરી છે કે કોઈ દુકાન છે કે કોઈ ભેડી છે એટલે એવી રીતે કરે છે। અમે રજૂઆત કરી છે, અમે રજૂઆત કરી, અમે વારંવાર રજૂઆત કરે। આ 3જી વાર અમે ડેરી બંધ કરી છે। મેં 3જી વાર ડેરી બંધ કરાવી છે કે અમને એક પદ આપો, તમે ચેરમેન આપો ને મંત્રી આપો તો પણ અમારે કોઈ તમારે જે થાય કરી નાખો કે અહીંયા સુપરવાઇઝર તો આવતા હશે ના, કોઈ અત્યારે આવતા નથી। એ 100 મહિને તો હાજરી આપે છે મંત્રી આ ડેરીમાં તો ચલાવે કોણ? ચલાવે તે બીજા જે હોય લોકો કે તમે ચલાવી દે ટેક્ટર ચલાવે લ્યો એવી રીતે કરે, કોઈનો સાચો જવાબ આપતો નથી। દૂધ ઇન્દ્રવા દૂધ જાય, તનવાડ જાય, વાવડી જાય તો 12 ગામ દૂધ આપણે બેડા ગામની ડેરીમાં આવે કે કોઈ 12 ગામ નો જવાનું તો એમને નેત્રકો ગમતા હોય તારી 12 ગામ જતો છે દૂધ। એવી રીતે ભ્રષ્ટાચાર છે તો અમે ડેરીને સીલ માર્યો છે અને આનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે આ ડેરી ખુલશે નહીં। અત્યારે ક્યાં ગયા મંત્રી ચેરમેન? એ તો કે ફરાર છે। દાર ફોન કર્યો તાર કે હું અમદાવાદ અમારા વેવાઈને લઈને જોતો દવાખાને અને વચમાં અમારે ભત્રીજે ફોન કર્યો કે ક્યાં છો કે 10 દાડાની રજા ઉપર તો સુરત। એટલે જો સરકારી નોકરી કરે છે દાદાની રજા ઉપર છે એવી રીતે વાતો કરે। ગામના દૂધની શું પરિસ્થિતિ? ગામના દૂધની પરિસ્થિતિ કોઈ ભટે ભરાવે, કોઈ વાવડી જાય એટલે એ બધે ના પાડી દીધી કે કોઈ બેડાનું દૂધ લેશો ને એવી રીતે લોકો કીધું। મારું નામ ધોરી નારાયણભાઈ દલરામજી છે। બેડાથી મંડળી દૂધ ઉત્પાદક મંડળી મંત્રી શ્રી પટેલ દેવરામભાઈ કાળાભાઈ દ્વારા પોતાના ભાઈઓ સગા ભાઈઓને કમિટીમાં વરણી કરી અને મનસ્વી રીતે ડેરી ચલાવે છે। છેલ્લા 7 વર્ષથી એક પણ સાધારણ સભા કે વાર્ષિક સભા ભરી નથી અને ડેરીની અંદર ખોટા સભાસદો પોતાના ઘરના જ બધાય પોતાના ભાઈ, પોતાના ભાઈઓની વાઈફો, તેમના છોકરાઓના બધાને એડ કરી દીધા છે। ગામની અંદર જે ગ્રાહકો પણ આવે છે તેમની સાથે યોગ્ય વર્તન કરતા નથી। છેલ્લા 6 વર્ષથી ડેરીની અંદર કોઈ પણ સભા મંત્રી ક્યારે હાજર જ હોતો નથી।
ડેરીની અંદર પોતાની છોકરી પટેલ કિંજલબેન દેવરામભાઈ ના નામે નિમણૂક કરી છે, પણ ક્યારેય કમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસતી નથી. તે ખોટો પગાર ખાય છે અને ગેરવર્તન કરે છે. કેટલા સમયથી ડેરી તારીખ 12/8/2025 ના રોજ અમારા ગામના સભાસદો ભરણ મીટિંગ રાખેલી રામજી મંદિરની અંદર. ત્યાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે કમિટીના સભ્ય અને મંત્રીને બોલાવવામાં આવે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમિટીનો સભ્ય કે મંત્રી હાજર રહ્યો નહીં. તેનાથી ગામના ગ્રાહકોએ એવો નિર્ણય કર્યો કે આજ રોજ આપણે આ ડેરી બંધ કરીએ તો આપણે ઉકેલ આવશે. તેથી આ ડેરી બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી આ ડેરીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ડેરી ખુલવામાં નહીં આવે. કેટલા સમય ડેરી બંધ? ડેરી બંધ કર્યાને 2 દિવસ થયા. અત્યારે દૂધ તમે ક્યાં ભરાવો? અમે દૂધ ભરાઈએ છીએ વાવડી ડેરી ભઠ્ઠી. એની અંદર એક નવો નિર્ણય આવ્યો છે. ઉપરથી અધિકારી એવું છે કે છે વાવડી, તનવા, ઢૂની, સણવા કે બેડાનું દૂધ કોઈ પણ મંડળીમાં લેવું નહીં. શા કારણે? બનાસ સંઘનો નિયમ છે કે કોઈ પણ ડેરી ઉપર કોઈ પણ ગ્રાહક દૂધ ભરાઈ શકે, તેનું દૂધ પાછું ના મૂકી શકે. તો કારણે શેના કારણે આ દૂધ પાછું આવે છે? બેડાના લોકો દૂધ માટે કરીને તરફડા અત્યારે. તો આ બાબતે તમે કોઈ રજૂઆત ઉચ્ચ લેવલે કરી છે? અમે આ ધારાસભ્યને વાત કરી તો ધારાસભ્ય એવી વાત કરે છે સૌરભજી ઠાકોર કે આ તો એના બાપની ડેરી છે. ખરેખર સહકારી માળખું ટોટલ ગામનું હોય છે. આ તો આમાં સંઘનો કોઈ હસ્તક્ષેપ હોય છે. આ માત્ર ગામના લોકો માટે જ સહકારી માળખું ડેરી છે અને ડેરીની અંદર ગામના લોકોનું ચાલે છે. કોઈ શંકરભાઈ ચૌધરી કે કોઈ પણ વ્યક્તિ બીજેપી નું રાજ નથી ચાલતું. પણ આ બધું રાજકીય કારણે ટોટલી સંચાલન બીજેપીના હસ્તક કરી રહે. તમે ડેરીમાં રજૂઆત કરી? બનાસ ડેરી ડેરીની અંદર કાલ સવારે રજૂઆત કરવાની છે. ટપાલ દ્વારા રજૂઆત કરી. બીજું ફેટ કે માપ બાપ તે કોઈ પ્રશ્નો છે? ક્યારેય ફેટ ઓછા આવીએ તો એમ જ કહે છે દૂધ ભરાવા ના આવતા, ના પોહાય તો બસ. કોઈ માણસ રજૂઆત કરે તો સીધી ધમકીઓ આવે છે. ગામની અંદર અમુક માણસો દારૂડિયા હોય તેમને ફોન કરવાનું કહે તો ફોન કરીને ધમકાય. એ ડરી જાય એટલે આવે જ નહીં. પછી કોઈ વિરોધ જ ના કરે ગામની અંદર. આજે તમે જોશો બાજુને કેટલા માણસો ભાઈ કોઈ સામે સાથે નહીં આવી શકતા. એનું કારણ એ જ છે. કેટલા ગ્રાહકો? ડેરીને આશરે 500 ગ્રાહકો છે. તો માત્ર 50 સભાસદો ગામના, બાકી બધાના ઘરના સભાસદો છે. આ યોગ્ય છે. 2022 ની અંદર બનાસ સંઘે નિર્ણય કર્યો છે કે દરેક ગ્રાહકને સભાસદ બનાવવું. તેમ છતાં કેમ બનાવવામાં નથી આવતા? શું નામ આપનું? મારું નામ ચૌધરી નારાયણ દલરામભાઈ, ગામ બેડા. ખાનારી શિવાજી બેડા. દૂધ મંડળીમાં ગામ લોકોને બહુ હેરાન કરે છે. મંત્રી, ચેરમેન સભા કોઈ દી ભરતા નથી. ડેરીની ગામને બહુ તકલીફ છે. એવા 5 થી 10 જણા મારા કન મુદ્દા આયા. કાંઈ તમે આવો તો એમ ના પાડે કે ડેરીમાં તમે દૂધ ભરાવાના આવશે, જતા રહો. તમારે ભરાવાને ઢોળી ગયો. મંત્રી ખુદ એમ બોલે છે. તો મંત્રીને આવા મંત્રીને રાખીને શું કરવાનું? બરાબર. તો ગામની રાડ ઘણી છે. આ બધાને રાડ છે પણ કોઈ બોલતા નથી. બાપડા બિયાતા અહીંયા નથી કે અથવા આમાંથી બિયાતા હશે. બીજું તો કોઈ નથી. પણ આટલું થઈ જાય અમારે પૂરું ડેરીનું અમારે કામ કરવું છે. મંત્રી, ચેરમેન ને બધા બદલવાના છે. તમારે દૂધનો રેટ બરોબર આવે અને પગાર ટાઈમસર મળે? પગાર તો ટાઈમસર મળી જાય પણ ફેટમાં ઘણો 5 આવતા હોય, 8 આવતા હોય તો 5 લાખ 5 ફેટ પાડે ડાયરેક્ટ. 8, 9 ફેટ આવતા હોય ઓછા ફેટ લખે. તો મુલું કા કરતા હશે તો ને. ડેરીની અંદર મંત્રી, ચેરમેન અને ટેસ્ટરમાં કોણ કોણ છે? હાલમાં તો અમરતભાઈ નાનજી, દેવરામભાઈ કાળાભાઈ. ચેરમેન માં છે ઈશ્વરભાઈ દલરામભાઈ. અને હવે રજૂઆત કરી છે, બીજું નામ મેળ દીધું છે. અહીંયા બધું હાલ ઘરમાં લેવાનું એવી જરૂર છે અહીંયા કે કોઈ નાલવું નહીં ગામને કશું. કાયમી ગામને વઢડાવવું. ભરાય છે કે નહીં? સભા કોઈ દી ભરાતી જ નથી. બરાબર. સભા 7-8 વર્ષ થયા છે. હું સભા ભરતા જ નથી. કોઈ દી એમ તો ભાળી જ નહીં સભ્યા. આ ડેરી સાલું છે તાર નહીં. ગ્રાહકોને બોલાયા જ નહીં? ગ્રાહક કોઈ બોલાયા નથી. કોઈ દાડો નહીં બોલાય. બરાબર. રેકોર્ડ બનાવે હાથે નાથે બધું ભેળો કરી સભા બનાવી રાખે. એ રીતે બધાને કરી રાખે. સભ્ય બનાવે, ચેરમેન બનાવે, મંત્રી બનાવે, બધા એની રીતે જ કરે છે. ગામને કોઈ પૂછતા જ નથી. બસ.